નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા એકદમ ફર્સ્ટ ક્લાસ હશો. હું તમારો મિત્ર એડવોકેટ હાર્દિકભાઈ, પ્રમુખ ચાંદખેડા વોર્ડ આમ આદમી પાર્ટી. તો આજે આપણે વાત કરીશું ચાંદખેડા વિસ્તારની જનતાને પીવાના પાણી બાબતે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હમણાં જ એક્ઝામ્પલ આપું તો મારા એક મિત્રએ મને ફોન કર્યો, જે ચાંદખેડા ગ્રીન પાર્ક સોસાયટીમાં વનમાં રહે છે. ત્યાં પીવાના પાણી બાબતે એવી સમસ્યા હતી કે અમુક વાર પાણી આવે છે તો અમુક વાર નથી આવતું, અને આવે તો પૂરતું પાણી આવતું નથી, એકદમ ઓછું પાણી આવે છે. હવે એ સોસાયટીમાં જોવા જઈએ તો આઈ થિંક 100 જેટલા મકાનો છે. હવે 100 મકાનોમાં એક મકાન પ્રમાણે 4 થી 5 મેમ્બર ગણવા જઈએ તો 400 થી 500 લોકોની સોસાયટી છે. હવે આ 500 લોકોને પીવાના પાણી બાબતે જે સમસ્યા પડી રહી છે તે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હું, મારા સાથી મિત્રો અને ગ્રીન પાર્ક સોસાયટીના સભ્યો અમે બધા સાથે મળીને એએમસી ઓફિસ ગયા, અને એએમસી ઓફિસમાં કડક શબ્દોમાં મારા દ્વારા કહેવામાં આવ્યું કે જે પણ કઈ તકલીફ પડી રહી છે જનતાને, તે તકલીફનું તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જે પણ કઈ કરવાનું હોય તે તાત્કાલિક કરો. હવે હું તમને બધાને કહેવા માંગુ છું કે ચલો, ગ્રીન પાર્ક સોસાયટી વાળાએ તો મને ફોન કરી દીધો, પણ તમારે પણ તમારી આજુબાજુમાં કે તમારી સોસાયટીમાં ક્યારે પણ આ ટાઈપનો પ્રોબ્લેમ પડતો હોય તો ક્યારેય પણ મૂંઝવાશો નહીં, તાત્કાલિક મને ફોન કરો. પીવાનું પાણી એટલે કે એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે, અને પ્રાથમિક જરૂરિયાત માટે હંમેશા લડવું જ જોઈએ. હક છે આપણો, અને હકની લડાઈ માટે હું તમારી સાથે છું અને સાથે જ રહીશ. તો આશા રાખું છું કે ક્યારે પણ કોઈ પણ તકલીફ પડે એએમસી દ્વારા તો તાત્કાલિક મારો સંપર્ક સાધો. આપણે બધા સાથે મળીને ચાંદખેડામાં પડતા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે મદદ કરીએ. થેન્ક યુ.